અને આવડું મોટું જગત છે. આ દુનિયા કેવડી મોટી છે ભણેલાને ખબર હોય, પણ તોય પાર આવે એવું નથી. અમાપ છે, અમાપ છે. પણ આ વિજ્ઞાને ફોનમાં દુનિયા સીમા કરી દીધી. દુનિયા મુઠ્ઠીમાં આમ કરીને આમ કરો ને આખી દુનિયાની માહિતી આવે. તો ઈ માણા કેવો જબરો હોય છે, જુઓ તો ખરા. ઈ માણા કેવો જબરો હોય છે. હવે ઈ પરમાત્મા કે હું ઘરોઘર પહોંચી શકીશ નહીં, પહોંચી શકું, પણ મને કોઈ સંભાળે નહીં. મારે તો ભગવાન આટા મારે છે ધીરે ધીરે. એમાં નવ વિશ્વાસ કરી લે. હે ભલા માણા તું મારી ઉપર થોડોક તો વિશ્વાસ કર. ગાય ઉપર વિશ્વાસ, ભેંસ ઉપર વિશ્વાસ, બધા ઉપર વિશ્વાસ, પણ મારી ઉપર નહીં. કે છે ભગવાન ગઢ હતા છે. એમાં નવો વિશ્વાસ કરી લે. આવો સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છા થઈ અવતાર ધરીને હું આવું છું. એમાં નવો વિશ્વાસ કરી લે. એટલે પરમાત્માએ આપણી માનું સર્જન કર્યું, ઘરે ઘરે માં. અને એક માં 5 જણા હોય તો ભલે, અને 25 જણા હોય ને અને 50 હોય ને તો એક માં પૂરું પાડે. તમે વિચાર તો કરજો. એક 4 કુટુંબ હોય તો માં પૂરું પાડે, અને 50 માણસનું કુટુંબ હોય ને તો એક માં પૂરું પાડે. એટલે માં અને ઈશ્વરની, એટલે માનું સર્જન આપણે ઈશ્વરે સર્જન કર્યું છે કે હું બધે પહોંચી શકીશ નહીં. એટલે એવી માતૃદેવી વંદના. એટલે માં શું છે, એની માની એક થોડુંક પુષ્પ લીલાબાને આપણે અર્પણ કરી. અને લીલાબા એટલે શું, એ ગુરુમુખી હતા. એમને કોઈ સંત મળ્યા હતા, અરે એને કોઈ માલમી મળ્યા હતા, એને કોઈ અનુભવી મળ્યા હતા, એને કોઈ સમર્થ સદગુરુ મળ્યા હતા. પછી હવે આપણી બુદ્ધિ કેવી, આપણી બુદ્ધિ હળેલી, કોઈને સારું કેવી નહીં. નકર તમે આમ જોજો, જેને સંતો મળ્યા હોય ને, સદગુરુ મળ્યા હોય ને, એનો કુટુંબ પરિવાર હગાવાલા રાજી રાજી, ધન ઘડી ધન ભાગ. અમારા મા બાપને આવા સંત મળ્યા, અમારા મા બાપને ગુરુ મળેલા છે, અમારા મા બાપે બોધ લીધેલો છે, અમારા મા બાપને મહા ધર્મ જ આવી કોણ વાતું કરે? હે, એ તો સીતાજી પૂછતા કે હે મારા રામ, તમે વડા ધર્મની વાતું કરો. અત્યારે કોણ બે માણ આવી કોઈ વાતો કરે? જો દુકાળ પીડ્યો, દુકાળ મરી જવાની જ ઉતાવળ, તરી જવાની ઉતાવળ નહીં. પણ હા, મરવાનું નથી. મનુષ્ય અવતાર એટલે તરી જવાનું. એટલે માની વંદના સાથે આ ગૌરવ કહેવાય. અને એક મોટી વાત છે, આપણે નથી કહેતા, ઋષિ મુનિ એવું કહે છે. અને છેલ્લે ચારક ગીતા વાંચજો મારા બાપ, ભક્તિ કરવી નથી. કૃષ્ણ એટલે યોગેશ્વર કીધું, કૃષ્ણ જેવો દેવ નહીં. હજી પણ એને આપણે એને વાતો કરવાનું મન થાય જ, પણ આપણે એની ઉપર લમડો રાખતા જ નથી. એ તો બચારો ઝંખે છે, ક્યારે મારા સામું જોવે. 2 શબ્દ કહું. કૃષ્ણ એમ કીધું છે, જોજો, કે આ મહાધર્મની વાત, સતધર્મની વાત, પોતાના નિજ ધર્મની વાત જેને કાને પડશે ને, એનો ઉધાર ને ઉધાર, એની અધોગતિ કોઈ દી થાય નહીં. આવી ગેરંટીની વાતું છે, ગેરંટીની વાતું છે. એટલે એનું પરિણામ શું? પાંડુરંગ શાસ્ત્રી, આ દુનિયાનો વિશ્વનો ફિલોસોફર, આ ગીતાનું જ્ઞાન ઘરે ઘરે પહોંચાડ્યું. એટલું નહીં, પણ ગૌરવથી એના માણસોને વાતો તો સાંભળી જજો. અભણ બૈરા એમ બોલે કે અમને દાદા ન મળ્યા હોત તો અમારું શું થાત? કોણ આવું બોલીએ કે અમને ગુરુ ન મળ્યા હોય તો કોણ થાત? અભણ બૈરા સંસ્કૃતમાં બોલે, કરાગ્રે વસ્તી લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ. શું આવું ઠોબારી જીવન સંતો એમ કે ન હાલે? તમે શું કામ આવા ઓશિયાળા રહો છો? તમે બોલો ને જગત સાંભળે, એવી વાતું નથી. પણ આપણા જીવનમાં તો આનંદ આવવો પડે ને. મનુષ્ય અવતાર મળ્યો, કોકને પૂછો, કોકને વાત કરો, ગઢા માવતરને પૂછો. તો આવા લીલાબા ને કરશન જાદવને બે મળેલું છે. અને બેને મળેલું એનું પરિણામ શું? હનુમાનની વાતું નથી. પછી જાદવ કુળમાં કૃષ્ણ આયા, એનું પરિણામની વાતું શું? પરિણામની વાતો, પરિણામ વગર માણા કોઈ માને નહીં.
હવે માવતરની સેવા બધા દીકરા કરે એમાં કઈ નવાઈ નથી. ગામના કોઈ કરે નહીં. નહીં. માવતરના દીકરા કરે, પણ આને જે કરી છે ને વાર લગાડી નથી. ન કે એમ કે ગઢા માવતરને હવે શું લોહી ચડાવવું, લોહી ઘટ્યું નથી, તરત રાજકોટ ઉપડ્યો નથી. નક્કી કરોડોપતિ નથી ભાઈ કનુભાઈ, લોહી ઘટ્યો નથી, તરત ઉપડ્યો નથી. એક વખત બે વખત પછી ન છોકરાઓને કંટાળો આવે કે નહીં, આ કંટાળા વિના કર્યું ભલે કર્યું. ન કે આજના જુવાન છોકરા એમ કહે કે બાપુજી રવા દો, હશે ઠાકર કરે એમ થાય. જુવાન છોકરાય રાજી, હાલો છોકરા જ રાજી હોય પણ વહુ પણ રાજી. હવે આ નજરે નથી દેખાતું? દેખાય દેખાય. હે આજે માવતરને પાલવા સમાજમાં આજે સુખ ખૂબ છે, પણ માવતર કોઈને ગમતા નથી. અરે માવતર ઉપર પ્રેમ હોય ને આ એનું જ પરિણામ છે. એટલે આ નજરે અમે અનુમાન વાતો કરતા નથી. માવતરની સેવા બધા કરે, પણ આ સેવા કદાચ આપણે કરી પણ કદાચ વહુ મોઢું મળે તો ન થાય. કોઈની પરવા કર્યા વિના જે આને 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 પરિણામ કહેવાય. અને માવતરની સેવા છે એ સેવા ન કહેવાય, આ તો ઠીક છે પણ જુદી વસ્તુ છે. પણ સેવાથી શું મળે? મેવા. સેવાથી શું મળે? મેવા. મેવા એટલે શું? અરે આપણે બોલી ને મેવા એટલે શું કહેવાય? મેવા એટલે જીવનમાં ધીરજ આવે, શાંતિ આવે, થોડુંક સહન શક્તિ આવે, પછી રળવાની ખુમારી આવે, પ્રમાદપણું ન આવે, પછી ફૂલણજી ન થાય. એ ગુરુજીના નામની હો માળા છે. એમાં શું કીધું છે? સુખમાં છકાય નહીં અને દુઃખમાં રડાય નહીં, પણ પોતાનો ધર્મ પાળો, મા બાપને હાચવો, બેનો દીકરીને હાચવો, ભાણેજડાને હાચવો. અને કોઈને આ જગતમાં આપણે ખરાબ કહેવા નથી. આજથી મારા બાપ આવો નિયમ લેવાય ને તો લેજો. અને એનું બોલાનું પ્રમાણ 21 દિવસ આ નિયમ પાળો ને તો તમારી વાણી તમે બોલો ને એવા વરદાન થશે. તો આજના સત્સંગથી બોલો સદગુરુ મહારાજનું માતૃવંદના. કેટલા